હું આજે ફરીથી એક નવો ટોપિક લઈને આવી છું, બરાબર. અને એ નવો ટોપિક જે છે આપણું નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા તરફ જઈએ છીએ, બરાબર. અને એ ચેપ્ટર જે છે એની અંદર ખાસ વાત કરવાના છે આપણે કે આપણા શરીરની અંદર ઉર્જાની જરૂરિયાત છે કેવી રીતે પૂર્ણ થાય છે, બરાબર. હું એવું કહું છું કે મેં ખોરાક લીધો ત્યારે મને ઉર્જા મળે છે, તો એની અંદર કેવા કેવા પ્રકારની પ્રક્રિયાઓ થાય છે પાચન માર્ગની અંદર, એના ઉપરાંત કોષીય સ્તરે કેવી પ્રક્રિયા થાય છે એના ઉપર આપણે ફોકસ કરવાનું છે, બરાબર. ફરીથી આ ચેપ્ટર જે છે વધારે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે નીટની અંદર ઘણા બધા એમસીક્યુ છે આને રિલેટેડ પૂછાતા હોય છે. ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર બાયોલોજિકલ એમસીક્યુ છે આને રિલેટેડ પૂછાતા હોય છે, બરાબર. તો ટોપિકને ડિસ્કસ કરવાનું સ્ટાર્ટ કરીએ. ખાસ કરીને આપણે શ્વસનની પ્રક્રિયાની વાત કરીએ છીએ ત્યારે બે પ્રકારના શ્વસન છે આપણી પાસે આવ્યા છે. એક જે છે એને આપણે જનરલ ટર્મની અંદર શ્વાસોશ્વાસની પ્રક્રિયા કહીએ છીએ, અને બીજું જે છે જે આ ટોપિક છે એમાં ભણવાના છે કોષીય શ્વસનની પ્રક્રિયા, બરાબર. તો ખાસ કરીને જ્યારે આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા માટે વાત કરીએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ તો કે વાતાવરણમાં જે ઓક્સિજન છે અંદરની તરફ ઇનહેલ કરીએ છીએ, અંદરની તરફ લઈએ છીએ અને આપણે શ્વાસની પ્રક્રિયા કરીએ છીએ જેની અંદર મોટા ભાગે ઓક્સિજન લઈએ છીએ. જો કે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનને બધા મિક્સ વાયુઓ હોય છે, પણ આપણું બોડી ઓક્સિજન મેક્સિમમ અમાઉન્ટની અંદર લેશે, બરાબર. જે તમે ચેપ્ટર નંબર 17 ની અંદર જોઈએ 11મા ધોરણની, બરાબર. આના ઉપરાંત શરીરની અંદર જે આપણી પ્રક્રિયાના અંતે ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ છે એ રુધિરાભિસરણ તંત્ર વડે શરીરમાંથી બહાર કાઢવામાં આવે છે, બરાબર. તો એ પ્રક્રિયા જે છે એ આપણા માટે સૌથી અગત્યની છે. તો એ ઓક્સિજન આપણે લઈએ છીએ શ્વાસોશ્વાસની પ્રક્રિયા દરમિયાન ક્યાં વપરાય છે, બરાબર. એ આપણો મેઇન ક્વેશ્ચન છે જે આ આપણે ચેપ્ટર કમ્પ્લીટ કરશું ત્યાં સુધીમાં સોલ્વ થઈ જશે, બરાબર. અને આપણે એ જોઈ ગયા કે ઓક્સિજન છે પ્લાન્ટ્સ થ્રુ બનાવવામાં આવે છે, વાતાવરણની અંદર ઓક્સિજન મુક્ત કરવામાં આવે છે, બરાબર. પાણીનું પ્રકાશરેખ વિઘટન થાય વનસ્પતિની અંદર ત્યારે તમે એ જોઈ ચૂક્યા છો ચેપ્ટર નંબર 13. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. હવે ખાસ આપણે વાત કરી શ્વાસોશ્વાસની પ્રક્રિયા, તો એની અંદર તમે જોયું હતું કે કાર્બન ડાયોક્સાઇડ છે, બરાબર, એ ઉચ્છ્વાસ સ્વરૂપે બહાર નીકળે અને ઓક્સિજન અંદરની તરફ લઈએ છે, બરાબર. તો ઓક્સિજનનો ફોકસ જે છે આપણને છેલ્લે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન છે ને એની પ્રોસેસની અંદર જોવા મળશે. એ પહેલા આપણે જોઈ લઈએ કોષીય શ્વસનની પ્રક્રિયામાં શું શું જોવા મળે છે. સેલ્યુલર રેસ્પિરેશન કોષીય શ્વસન જે છે આપણે મેક્સિમમ ઉર્જા ગેઇન કરવા માટેનો તબક્કો છે, ઉર્જા મેળવવા માટેનો તબક્કો છે. અને આપણને ખબર છે કે આપણા શરીરની અંદર ઉર્જા જે છે એ મોસ્ટ પ્રોબેબલી એટીપી સ્વરૂપે આપણને મળે છે, બરાબર. પણ એટીપી સ્વરૂપે રાસાયણિક સ્વરૂપમાં ઉર્જાનો સંગ્રહ કરવા માટે આપણે અમુક પદાર્થો જોઈએ છે જેને આપણે કહીએ છીએ ખોરાકના ઘટકો. અને ખોરાકના ઘટકો છે આ ચેપ્ટર માટે જ્યારે વાત કરીએ છીએ ત્યારે ખોરાકના ઘટકોને સ્વાસ્થ્ય પદાર્થો કહીશું, બરાબર. અને આપણે કહીશું સ્વાસ્થ્ય પદાર્થો. શા માટે એને સ્વાસ્થ્ય પદાર્થો કહીએ છીએ? કારણ કે એ પદાર્થો છે એમનું આપણે દહન કરશું અને એ દહનના અંતે મને એટીપી સ્વરૂપે ઉર્જા મળવાની છે. દહન એટલે તો કે બંધ કરવાની પ્રોસેસ. અહીંયા હકીકતમાં આપણે બંધ નથી કરતા, પાળતા નથી, પણ અહીંયા આપણે પ્રોસેસની અંદર ધીરે ધીરે કરતા રાસાયણિક પ્રક્રિયાઓ વડે એમનું વિઘટન કરવાનું છે, બરાબર. તો ખાસ કરીને આપણે જે સ્વાસ્થ્ય પદાર્થો લીધા એ મુખ્યત્વે જોઈએ તો અલગ અલગ પ્રકારના ખોરાકના ઘટકો છે, બરાબર. અને એ ખોરાકના ઘટકો છે આપણા પાચન માર્ગની અંદર કહીએ છીએ. મુખ્યત્વે જોઈએ તો એ ખોરાકના ઘટકો તરીકે કાર્બોદિત એટલે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડ, મિનરલ્સ એટલે કે ખનિજ પોષક તત્વો, વિટામિન્સ, આવા ઘણા બધા ઘટકો છે આપણે ખોરાકમાં લઈએ છીએ. મોસ્ટ પ્રોબેબલી આપણું સૌથી ઇમ્પોર્ટન્ટ ઘટક જેના વગર આપણે કહીએ તો પ્રોસેસ શક્ય નથી. તો આ બધા જ છે આપણા ખોરાકના અગત્યના ઘટકો છે. હવે આપણે જોઈએ છીએ કે કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડ આ બધા જ છે, બરાબર, એક પ્રકારના પોલિમર પદાર્થો છે. શું છે? એક પ્રકારના પોલિમર પદાર્થો છે. તો આ બધા જે છે પોલિમર પદાર્થો છે તો એમને આપણે મોનોમરની અંદર રૂપાંતરિત કરશું. ખબર છે આપણને પ્રક્રિયા માટે અલગ અલગ ઉત્સેચકો છે, અલગ અલગ ગ્રંથિમાંથી કે પાચન માર્ગની દિવાલ છે એટલે કે જઠર છે, નાનું આંતરડું છે, એમની દિવાલમાંથી અલગ અલગ ઉત્સેચકો આવશે. પ્રોટીનનું પાચન કરવા માટે પ્રોટીએઝ, લિપિડનું પાચન કરવા માટે લાઇપેઝ, કાર્બોહાઈડ્રેટનું પાચન કરવા માટે કાર્બોહાઈડ્રેટ્સ. જો કે એમને આપણે અલગ અલગ ગ્રુપની અંદર ખોરાક મુજબ આપણે વિભાજિત કરીએ છીએ, જે તમે ચેપ્ટર નંબર 16 ની અંદર જોઈએ 11માં, રાઈટ. તો આ બધા જ ઘટકો છે એનું જ્યારે પાચન થાય છે ત્યારે આપણને એ મોનોમર સ્વરૂપે મળે છે. તો આ બધા જ જે છે એના
મોનોમર છે એવું કહી શકો. બરાબર. હવે તમે પાચન માર્ગ છે પેશીય સંરચના જોઈ ગયા છો અને પેશીય સંરચનામાં જોયું હતું કે એની અંદર તમને રુધિરાભિસરણ તંત્રમાંની રુધિર વાહિની એટલે કે શિરા અને અહીંયા આગળ ધમની જે છે એ હાજર જોવા મળે છે. ધમની અને શિરા જે છે રુધિરાભિસરણ તંત્રના મુખ્ય ભાગ છે અને એની અંદર ખાસ કરીને આ બંને પદાર્થો માટે વાત કરીએ તો બધા જ પદાર્થોનું વહન માટેનું માધ્યમ છે. વાહક માધ્યમ. વાહક માધ્યમ તરીકે જોઈએ તો શરીરની અંદર ઘણા બધા ઘટકો આવેલા છે. ફોર એક્ઝામ્પલ આપણી અંતઃસ્રાવી ગ્રંથિ છે એના વડે અંતઃસ્રાવ મુક્ત થાય છે. પિટ્યુટરી, હાઇપોથેલેમસ, સ્વાદુપિંડ, અંડપિંડ, શુક્રપિંડ, બરાબર. તો આ બધા જ જે છે એમની અંદરથી તમને અંતઃસ્રાવ મુક્ત થતા જોવા મળે છે. હવે બધા જ અંતઃસ્રાવ છે રુધિરમાં ભળે છે. આના ઉપરાંત પાચન માર્ગમાંથી જે ખોરાક પાચિત થયો છે મોનોમર પદાર્થ હાજર છે કે જે પાચન માર્ગની દિવાલ વડે શોષિત થયો છે, બરાબર. એ બધો જ પદાર્થ અહીંયા આગળ તમે આ મોનોમર સ્વરૂપે ખોરાકનું પાચન થયેલું જુઓ છો. બધો જ ખોરાકના ઘટકો છે કે રુધિર વાહિનીઓ છે એમની અંદર હોતા છે, બરાબર. ઓકે. હવે અહીંયા જોઈએ ને તો સામાન્ય રીતે આપણા શરીરમાં શું સિસ્ટમ હોય તો કે સિસ્ટમ જે છે એક જ છે કે ઓક્સિજન વાળું રુધિર છે એ બધા જ વખતે મોસ્ટલી જોઈએ તો ધમની વડે વહન પામે છે અને ઓક્સિજન વિહીન એટલે કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર છે એ શિરા વડે વહન પામે છે, બરાબર. તો અહીંયા આપણે ખાસ કરીને વાત કરીએ તો અપવાદ તરીકે બે છે, ફુફુસી ધમની અને ફુફુસી શિરા. એ આપણે અત્યારે ડિસ્કસ નથી કરતા, પણ અહીંયા આગળ આપણે વાત કરીએ છીએ કે રુધિર જે છે એ ઓક્સિજન વાળું ડાયરેક્ટલી હૃદયમાંથી આવે છે અને ઓક્સિજન વિહીન રુધિર છે શિરામાંથી ડાયરેક્ટ ક્યાં જવું જોઈએ? હૃદયમાં જવું જોઈએ. પણ અહીંયા આગળ ડાયરેક્ટલી હૃદયમાં જતું નથી, ખાસ કરીને જ્યારે આપણે પાચન માર્ગના રુધિરની વાત કરીએ છીએ. હવે આપણને ખબર છે કે પાચન માર્ગના રુધિરની અંદર જે ઘટકો છે બધા કયા છે તો કે ખોરાકના મોનોમર ઘટકો છે અને આ ખોરાકના મોનોમર ઘટકો છે એમને દરેક કોષો સુધી પહોંચાડવામાં આવશે અને એ કોષો સુધી પહોંચે પછી એની અંદર આખી પ્રોસેસ છે આપણને સ્વસ્થ પદાર્થો માટે જોવા મળશે. તો એની પહેલા આપણે જોઈએ કે એની આગળ રુધિર છે એ ડાયરેક્ટલી હાર્ટમાં જવાના બદલે શું કરે છે તો કે યકૃત નિવાહિકા શિરા જે છે એમના વડે યકૃતની અંદર રુધિર પહોંચાડવામાં આવે છે. હવે ઓબ્વિયસ છે, ચલો એક મેઝરમેન્ટ લઈએ. ફોર એક્ઝામ્પલ ખોરાકનું પાચન થયેલા ઘટકો છે એ બધા જ રુધિરની અંદર મિક્સ થયા છે, બરાબર. એટલે અહીંયા આગળ શું થશે તો કે ગ્લુકોઝ જે છે એનું કોન્સન્ટ્રેશન કેવો છે? G ફોર ગ્લુકોઝ કોન્સન્ટ્રેશન હાઈ એટલે અપર એરો દર્શાવે છે, બરાબર. ગ્લુકોઝનું કોન્સન્ટ્રેશન કેવો છે? એકદમ હાઈ છે. તો એવું બ્લડ જે છે એવું રુધિર જે છે એની pH છે કે ઓસ્મોલારિટી છે એની અંદર ચેન્જીસ આવશે અને જો આ ચેન્જીસ વાળું બ્લડ છે આખા બોડીના બધા જ ઓર્ગન સુધી પહોંચે તો પ્રોબ્લેમ થઈ શકે. ફોર એક્ઝામ્પલ જો બ્લડ ગ્લુકોઝનું લેવલ વધારે હોય તો એને આપણે ડાયાબિટીસ કહીએ છીએ, બરાબર. જો કે ડાયાબિટીસ છે એના ઉપર તો ઘણા બધા રીઝન્સ છે પણ એક્ઝામ્પલ તરીકે લઈએ કે બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે તમને અમુક લેવલ કરતાં હાઈ જોવા મળે. ફોર એક્ઝામ્પલ 90 થી 120 મિલીગ્રામ પર ml આ નોર્મલ આપણું બ્લડ ગ્લુકોઝ લેવલ છે. હવે ઓબ્વિયસ છે કે જ્યારે આપણે હેવી મીલ લીધો છે ખોરાકનું પાચન થયું છે અને એ બધું રુધિરમાં ભળ્યો છે ત્યારે એનું લેવલ જે છે 120 મિલીગ્રામ પર ml કરતાં વધારે જશે અને આવું રુધિર જો આપણા બધા શરીરના અંગો સુધી પહોંચે તો તકલીફ થવાની, કારણ કે યકૃત છે યકૃત શું મગજ છે, બરાબર. પછી મૂત્રપિંડ છે એના ભાગો જે છે એકદમ સેન્સિટિવ છે ઓસ્મોલારિટી આકૃતિ માટે, બરાબર. તો ત્યાં આગળ જેટલી પણ પ્રક્રિયા થાય છે બધી જ પ્રક્રિયાઓ છે ડેમેજ થવા મળશે. તો એ પ્રોબ્લેમના નિવારણ માટે શું છે તો કે રુધિર છે એ આપણને યકૃતમાં જતું જોવા મળે છે અને યકૃતની અંદર કેટલીક સૌથી અગત્યની પ્રક્રિયાઓ થાય છે અને એ અગત્યની પ્રક્રિયાઓ છે એને પહેલા સમજી લઈએ, બરાબર. ઓકે. સૌથી પહેલી વાત કરીએ આપણે ગ્લાયકોજનનું નિર્માણ. 4 ટર્મ છે, અલગ નંબર આપ્યા છે એને હું અહીંયા એક્સપ્લેન કરી દઉં થોડું તમને. પહેલી ટર્મ જે છે એને આપણે કહીએ છીએ ગ્લાયકોલિસિસ. ગ્લાયકોલિસિસ છે ને શરીરના બધા જ કોષોની અંદર થાય છે. આપણા બધા જ કોષો છે એની અંદર તમને ગ્લાયકોલિસિસની પ્રક્રિયા જોવા મળશે જેની અંદર ગ્લુકોઝ છે એનો બ્રેકડાઉન થાય છે, તૂટવાની પ્રક્રિયા થાય છે, એના અંતે આપણને ઊર્જા મળે છે, બરાબર. બીજી પ્રોસેસ છે એને આપણે કહીએ છીએ ગ્લુકોનિયોજેનેસિસ. ગ્લુકોનિયોજેનેસિસ. એના પછી છે ત્રીજું ગ્લાયકોજેનેસિસ, બરાબર. અને ચોથું જે છે એને કહીએ છીએ ગ્લાયકોજેનોલાઇસિસ.
શબ્દોને ખાસ યાદ રાખજો. 4 પ્રક્રિયા છે એને ડિસ્કસ કરીએ છીએ. મેં એવું કીધું તમને યકૃતના કોષો છે એની અંદર અલગ અલગ પ્રકારની પ્રક્રિયા જોવા મળે છે. તો આ 4 પ્રકારની પ્રક્રિયા છે એ એની અંદર જોવા મળે છે. ખાસ કરીને કહું ને તો ગ્લાયકોલિસિસ જે છે આપણા શરીરના બધા જ કોષોની અંદર જોવા મળે છે. એટલે એને આપણે ડિસ્કસ નહીં કરીએ. એ પાછળ આપણે ડિટેલમાં આગળના લેક્ચર્સમાં કરવાના છે. આ 3 ટર્મ્સ છે એને જોઈએ. ગ્લુકોનિયોજેનેસિસ, ગ્લાયકોજેનેસિસ અને ગ્લાયકોજિનોલાઇસિસ. સૌથી પહેલા આપણે જોઈએ ગ્લાયકોજેનેસિસની પ્રોસેસ. ગ્લાયકોજેનેસિસની પ્રોસેસ જે છે ને બીજી કોઈ પ્રક્રિયા નથી પણ લખીએ અહીંયા ગ્લુકોઝમાંથી ગ્લાયકોજનના નિર્માણની પ્રક્રિયા. બરાબર. ગ્લાયકોજન તમને યાદ હશે વનસ્પતિ જેવી રીતે સ્ટાર્ચના સ્વરૂપની અંદર ખોરાકનો સંગ્રહ કરે છે એમ પ્રાણીઓ જે છે એ ગ્લાયકોજન સ્વરૂપે ખોરાકનો સંગ્રહ કરે છે. ફોર એક્ઝામ્પલ મેં ઘણા બધા કિલો કેલરી ઉર્જા લીધી છે. ફોર એક્ઝામ્પલ 1000 કિલો કેલરીમાં ઉર્જા મળે એટલો ખોરાક મેં લીધો છે અને આખા દિવસ દરમિયાન હું એક્ટિવિટી કરું છું ખાલી 500 કિલો કેલરી યુઝ થાય છે. તો મારા બોડીની અંદર 500 કિલો કેલરી બાકી રહી. તો એ 500 કિલો કેલરી જે બાકી રહી ગઈ એ મારા બોડીની અંદર સ્વાસ્થ્ય પદાર્થોના સ્વરૂપમાં એટલે કે ગ્લાયકોજનના સ્વરૂપની અંદર સ્ટોર થશે. ખાસ કરીને યકૃતના કોષો અને મારા જે સ્નાયુના કોષો છે એમની અંદર એ સંગ્રહ થશે. જ્યારે ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન બનવાની પ્રક્રિયા થાય છે તે એ પ્રક્રિયાને આપણે નામ આપીએ છીએ ગ્લાયકોજેનેસિસ. ગ્લાયકોનો મતલબ અહીંયા તમારે ગ્લુકોઝમાંથી કંઈક બનવાની પ્રક્રિયા અને જીનેસિસ એટલે નિર્માણ થવું એવું તમારે એટલે મીનિંગ કાઢી શકો. બરાબર. તો આ પહેલી પ્રક્રિયા છે કે જેની અંદર જો વધારે પ્રમાણની અંદર બ્લડ શુગર છે અથવા તો બ્લડની અંદર વધારે પાચિત પદાર્થો જતા હશે કે જે આશ્રુતિની પ્રક્રિયા છે એમને અસર કરી શકે તો અહીંયા આપણે ત્રીજા નંબરની પ્રોસેસ એટલે કે ગ્લાયકોજેનેસિસની પ્રોસેસ થઈ જશે. હવે એના કારણે શું થવાનું તો કે બ્લડ ગ્લુકોઝ લેવલ છે હાઈ હતું તો અહીંયાથી જ્યારે રુધિર છે એ હૃદયની અંદર શિરા મારફતે પહોંચે છે પશ્ચમાં શિરા મારફતે. બરાબર. ત્યારે એ બ્લડ ગ્લુકોઝ છે એની અંદર લેવલ કેવું થઈ ગયું છે તો કે નોર્મલ ગ્લુકોઝ લેવલ થઈ ગયું છે. બરાબર. એટલે યકૃત છે સૌથી અગત્યનું પહેલું કાર્ય કઈ કીધું મેં તો કે એક આશ્રુતિની પ્રક્રિયા છે એમને જાળવવાનું કામ કરે છે. બરાબર. બીજું જે છે એમને આપણે કહીએ છીએ ગ્લાયકોજિનોલાઇસિસ. બરાબર. લાઇસિસ જે છે એનો મીનિંગ આપણને કહીએ તો બહુ સારી રીતે ખબર છે ટુ બ્રેક તોડવું. બરાબર. અહીંયા પણ ગ્લાયકોલાઇસિસ એવું કહીએ છે લિસિસ. બરાબર. તોડવાની પ્રક્રિયાની વાત થઈ છે. તો ગ્લાયકોજિનોલાઇસિસની પ્રક્રિયા છે એની અંદર શું કરીએ છીએ આપણે તો અહીંયા તમને મીનિંગ ખબર પડી જશે ગ્લાયકોજન. બરાબર. ગ્લાયકોજનને તોડવાની પ્રક્રિયા એને આપણે કહીએ છીએ ગ્લાયકોજિનોલાઇસિસ. બરાબર. અથવા તો એવું કહી શકો ગ્લાયકોજનલાઇસિસ. હવે ઘણીવાર એવું બનતું હોય કે આપણે ખોરાક છે આપણે જોઈએ છે આપણે ટાઈમિંગની અંદર ઘણા બધા ફ્લક્ચ્યુએશન હોય. બરાબર. ક્યારેક બપોર જમીએ ક્યારેક આખો દિવસ જમવાનો મેળ જ ન પડે આવું ઘણી બધું હોય. ઘણીવાર આપણે જોઈએ છે કે ફાસ્ટિંગ એટલે કે ઉપવાસ લેતા હોય છે આપણે. તો એવી કન્ડિશનની અંદર પછી ભૂખમરાની કન્ડિશન છે. બરાબર. સ્ટાર્વેશનની પ્રોસેસ છે તો એની અંદર શું થાય આપણે કંઈ એવું બને છે તાત્કાલિક કે આજે આપણને ખાવાનું ન મળ્યું આપણે નોર્મલ કન્ડિશનમાં છે આપણને કોઈ ડિઝીઝ નથી. બરાબર. તો એ કન્ડિશનની અંદર ધારો કે મને આખો દિવસ જમવાનું નથી મળતું તો હું એક દિવસની અંદર રામ સત્ય થઈ જાય એવું જરૂરી નથી. કેમ તો કે એક ટાઈમ હતો કે જ્યારે મારા બોડીની અંદર વધારે પ્રમાણની અંદર ઉર્જા હતી. બરાબર. વધારે પ્રમાણની અંદર ખોરાક હતો જેની મારે જરૂરિયાત હતી તો શું કર્યું મારા બોડીએ ગ્લુકોઝને કન્વર્ટ કરી નાખ્યું ગ્લાયકોજનમાં અને ગ્લાયકોજન છે એમને મસલ્સ અને યકૃતના કોષોની અંદર સંગ્રહ કર્યો. હવે જ્યારે મારી પાસે ખોરાક નથી ત્યારે શું થશે તો કે ખોરાક નથી ત્યારે મારા શરીરની અંદર જે ગ્લાયકોજન સ્ટોર થયો હતો એને ફરીથી ગ્લુકોઝની અંદર બ્રેકડાઉન કરવાની પ્રોસેસ થશે. એટલે આનાથી ઉલટી પ્રોસેસ. બરાબર. ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝ બનવાની પ્રક્રિયા જેને આપણે કહીએ છીએ ગ્લાયકોજિનોલાઇસિસ 4 નંબરની પ્રોસેસ. આ ક્યારે થશે જ્યારે મારા પાસે બહુ વધારે પ્રમાણમાં ખોરાક પડ્યો છે એક્સ્ટ્રા અમાઉન્ટમાં ત્યારે ગ્લાયકોજેનેસિસની પ્રોસેસ થશે અને જ્યારે મારી પાસે ખોરાક અવેલેબલ નથી ત્યારે ગ્લાયકોજિનોલાઇસિસની પ્રોસેસ થશે. બરાબર. ઓકે. ત્રીજું સ્ટેપ જોઈએ આપણે. હવે કોઈ માણસ છે એની અંદર તમે જુઓ છો કે ઘણા બધા મહિનાઓ થઈ ગયા. ઘણા બધા મહિના થઈ ગયા ઘણા બધા દિવસો થઈ ગયા. બરાબર. તો એ ઘણા બધા દિવસો થઈ ગયા એટલે એની અંદર બોડીમાં ઊર્જાની કમી હશે. એની અંદર જેટલો પણ કાર્બોદિત પદાર્થ હતો એટલો બધો યુઝ થઈ ગયો. ગ્લુકોઝ છે એક પ્રકારનો કાર્બોદિત પદાર્થ છે. ગ્લાયકોજન છે એ પણ એક પ્રકારનો કાર્બોદિત પદાર્થ છે. એમ કહું કે ગ્લાયકોજન છે ગ્લુકોઝનો પોલિમર છે તો ચાલે. રાઈટ. તો અહીંયા આગળ કાર્બોદિત પદાર્થ મારા બોડીમાં જેટલો પણ સ્ટોર થયેલો હતો એટલો બધો કમ્પ્લીટ થઈ ગયો છે. તો
તો હવે શું થશે તો કે હવે મારી ઊર્જાની જરૂરિયાત છે એને મારે બિન કાર્બોદિત ઘટકોમાંથી સંતોષવાની છે. તો બિન કાર્બોદિત ઘટકો તરીકે આપણી પાસે શું છે તો કે પ્રોટીન છે, લિપિડ છે, ન્યુક્લિક એસિડ છે, મિનરલ છે, વિટામિન છે, બરાબર. આ બધા ઘટકો છે બિન કાર્બોદિત પદાર્થો કહી શકીએ, કારણ કે એ કાર્બોદિતના બનેલા નથી. તો મારું બોડી શું કરશે તો કે મારું બોડી જે છે એ લિપિડ છે કે પ્રોટીન જે છે એને ઊર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગ કરશે અને એમાંથી કાર્બોદિત પદાર્થો બનાવવાનું શરૂ કરશે. તમને ખબર હોય તો આગળ આપણે જોવાના છીએ ગ્લાયકોલિસિસની અંદર તમને એક પ્રક્રિયા જોવા મળે જેની અંદર તમને ગ્લુકોઝ 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બનતો જોવા મળે. એક મધ્યસ્થી પદાર્થ છે જે ચેપ્ટરના લાસ્ટની અંદર એક પ્રક્રિયા આવે છે જેને આપણે કહીએ છીએ એમ્ફીબોલિક પથ્થર. તમે જુઓ તો લિપિડ જે છે એમની અંદરથી પણ 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બની શકે છે, પ્રોટીન જે છે એમની અંદરથી પણ એ બની શકે છે. અને પછી બેક ગ્લાયકોલિસિસની પ્રોસેસના અંતે આપણને કાર્બોદિત પદાર્થો છે પાછા મળે છે, બરાબર. એટલે ગ્લુકોનિયોજેનેસિસ એટલે બીજું કાંઈ નહીં પણ બિન કાર્બોદિત પદાર્થો જ્યારે મારા શરીરની અંદર સંગ્રહ પામેલો કાર્બોદિત પદાર્થો તો એ પૂરેપૂરો ફિનિશ થઈ ગયો ત્યારે ચરબી છે, પ્રોટીન છે, એના જેવા બિન કાર્બોદિત ઘટકોમાંથી કાર્બોદિત ઘટકો મેળવીને ઊર્જા મેળવવાની પ્રક્રિયા છે એને આપણે કહીએ છીએ ગ્લુકોનિયોજેનેસિસ. સિમ્પલ ફોર્મમાં કહું તો અહીંયા ગ્લુકોઝ નથી એવા પદાર્થમાંથી ગ્લાયકોજન અથવા તો ગ્લુકોઝ બનાવવાની પ્રક્રિયા ગ્લુકોનિયોજેનેસિસ, બરાબર. તો આવું ક્યારે થશે તો કે જ્યારે મારા બોડીની અંદર ઘણા બધા ટાઈમથી મને ખોરાક નથી મળ્યો એટલે મારા બોડીની અંદરથી સૌથી પહેલા આ યાદ રાખજો ક્વેશ્ચનની અંદર પૂછાઈ ગયેલું છે એકવાર આઈ થિંક ગુજસેટના એમસીક્યુની અંદર લાસ્ટ ટાઈમ પૂછાયેલો ક્વેશ્ચન, બરાબર. હવે એની અંદર શું છે તો કે એમાં તમને ક્વેશ્ચન તરીકે એવું પૂછ્યું હતું કે ઘણા બધા ટાઈમથી કોઈ વ્યક્તિ જે છે એમને ખાવાનું નથી મળ્યું તો ડૉક્ટર છે એ કેવી રીતે મેજરમેન્ટ કરશે અને બોડીની અંદર કયા પદાર્થો હશે, બરાબર. કે ક્વેશ્ચન એક્ઝેક્ટલી મને યાદ નથી પણ ક્વેશ્ચનનો મીનિંગ જે છે કે આ કોન્સેપ્ટ ઉપર બેઝ કરે છે. તમારા બોડીની અંદર સૌથી પહેલા કાર્બોદિત પદાર્થ હશે એનો ઉપયોગ ઊર્જા તરીકે થશે. જો તમારા બોડીમાં કાર્બોદિત ફિનિશ થઈ જાય છે તો એના પછી તમારા બોડીની અંદર રહેલો લિપિડ જે છે એનો ઊર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગ થાય છે. જો તમારા બોડીની અંદર લિપિડ નથી તો તમારા બોડીની અંદર જે બંધારણીય ઘટક તરીકે પ્રોટીન આવેલા છે એનો પછી યુઝ થશે, બરાબર. આ ખાસ યાદ રાખજો સૌથી પહેલા કાર્બોદિત ઊર્જાના સ્ત્રોત તરીકે વપરાશે, એના પછી પ્રોટીન અને એના પછી લિપિડ અને એના પછી લાસ્ટમાં સૌથી પ્રોટીન છે યુઝ થશે. તો આ રીતે અલગ અલગ ઘટકો છે એ યુઝ થતા હોય છે. આઈ થિંક તમને ત્રણ વર્ડ્સ ક્લિયર છે, ગ્લાયકોજેનેસિસ, ગ્લાયકોજેનોલાઇસિસ અને ગ્લુકોનિયોજેનેસિસ. જો કે આ ત્રણ ટર્મને સમજવા માટે તમારું પહેલા નવમું ચેપ્ટર એટલે કે બાયોકેમિસ્ટ્રીનું ચેપ્ટર જે છે ચેપ્ટર નંબર 9, બરાબર, એ તમારું થોડું વધારે ક્લિયર હોવું જોઈએ તો આ તમને થોડું વધારે ક્લિયર સમજે, બરાબર. પહેલું આપણે કીધું ગ્લાયકોજેનેસિસ, વધારાનો જે ગ્લુકોઝ પેડો છે એમાંથી ગ્લાયકોજન બનાવવાની પ્રક્રિયા. ગ્લાયકોજેનોલાઇસિસ, ખોરાકની અંદર ગ્લુકોઝ નથી ત્યારે ગ્લાયકોજનને તોડવાની પ્રક્રિયા. અને ગ્લુકોનિયોજેનેસિસ, મારા બોડીની અંદર કે ખોરાકની અંદર મને કાર્બોદિત મળતો જ નથી અને મારે કાર્બોદિતની જરૂરિયાત છે ત્યારે મારા બોડીના કોષો જે છે ખાસ કરીને યકૃત કોષોની અંદર આ પ્રક્રિયા થશે જે ગ્લુકોનિયોજેનેસિસની પ્રક્રિયા વડે કાર્બોદિત પદાર્થોનું નિર્માણ થશે, બરાબર. તો ત્રણ અલગ અલગ પ્રક્રિયા જે છે એ તમને ક્લિયર હોવી જોઈએ, કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. ઓકે, આ ત્રણ પ્રક્રિયા જે છે એમના માટે જવાબદાર હોય એવા ત્રણ ખાસ કરીને આ ત્રણ અંતસ્ત્રાવ છે. ઇન્સ્યુલિન, ગ્લુકાગોન અને સોમેટોસ્ટેટિન. આ ત્રણ હોર્મોન્સ છે એ સૌથી વધારે એના ઉપર કામ કરે છે જે તમે ચેપ્ટર નંબર 22-11 ની અંદર જોઈ ચૂક્યા છો, બરાબર. એના ઉપર હું વધારે ડિસ્કશન નહીં કરું અને એમ પણ જો વધારે ડિસ્કશન કરવું હોય તો આપણે ચેપ્ટર નંબર 16 ની અંદર આના ઉપર વધારે ડિસ્કશન, બરાબર. તો આ ત્રણ પ્રક્રિયા છે એમાંની આપણે જે જોવાની છે એ આ જે છે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા છે એ જોવાની છે. એટલે અહીંયા આગળ શું કરશે યકૃત તો કે કેમિકલ ફેક્ટરી છે, રાસાયણિક ફેક્ટરી છે. રાસાયણિક ફેક્ટરી તરીકે એ રસાયણ જે આપણા બ્લડની અંદર છે બધાનું અલગ અલગ લેવલ છે અને મેન્ટેન કરવાનું કામ કરે છે, બરાબર. આ જે છે એ યકૃતનો મેઇન ફંક્શન છે કે જે બોડીની અંદર જે કોઈ પણ પ્રકારનું વૃદ્ધિ જાય છે બધાની અંદર ચોક્કસ પ્રકારે ગ્લુકોઝનું લેવલ મેન્ટેન કરવાનું કામ કરે છે. હવે તો કે યકૃત જે છે એમણે શું કર્યું તો કે જેટલા પ્રમાણની અંદર બ્લડની અંદર શુગર હોવો જોઈએ એટલા પ્રમાણની અંદર એ બ્લડ છે અને હાર્ટ તરફ પંપ કરી દીધું. એ હાર્ટ તરફ પંપ કરી દીધું એટલે હાર્ટ શું કરશે, હૃદય શું કરશે તો કે બોડીના બધા જ ભાગો છે એમના બધા જ કોષો છે ત્યાં સુધી એ
એ ગ્લુકોઝ ધરાવતું રુધિર છે એમને પહોંચાડવામાં આવશે. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ એક કોષ છે એઝ અ રિપ્રેઝેન્ટેટિવ નો કોષ, બરાબર. હવે કોષની અંદર ગ્લુકોઝ જે છે અંદરની તરફ એન્ટર થવો જોઈએ, બરાબર. ગ્લુકોઝને એન્ટર થવા માટે રિસેપ્ટર્સની જરૂર છે. રિસેપ્ટર વગર એ એન્ટર થઈ શકશે, બરાબર. હવે સૌથી પહેલા અહીંયાથી જે બ્લડ આવે છે એ બ્લડમાં રહેલો ગ્લુકોઝ જે છે એ આંતરાલીય પ્રવાહી જે હશે કોષની આજુબાજુ, બરાબર, એ આંતરાલીય પ્રવાહી જે છે એની અંદર ગ્લુકોઝ છે એમને ઠાલવશે. ત્યારબાદ કોષની અંદર ઊર્જાની જરૂરિયાત છે તો એ ગ્લુકોઝ જે છે એ ફેસિલિટેટેડ ડિફ્યુઝન એટલે કે સક્રિય વહન વડે, સક્રિય પ્રસરણની પ્રક્રિયા વડે ગ્લુકોઝ જે છે એ કોષની અંદર દાખલ થાય છે. અને ગ્લુકોઝ જે છે એ અંદરની બાજુ દાખલ થાય ત્યારે સૌથી પહેલા એમની અંદર ગ્લાયકોલિસિસની પ્રોસેસ ચાલુ થાય છે, બરાબર. હવે ગ્લુકોઝ જે છે એ જનરલી જોવો તો ગ્લુકોઝ 6 કાર્બનયુક્ત સંયોજન છે. ગ્લુકોઝ છે 6 કાર્બનયુક્ત સંયોજન. જ્યારે ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાંથી પસાર થાય છે ગ્લુકોઝ ત્યારે એના અંતે આપણને મળે છે એ પાયરુવિક એસિડ. આ પાયરુવિક એસિડ છે એ 3 કાર્બનયુક્ત સંયોજન છે, બરાબર. એટલે મને અહીંયા આપણે ગ્લાયકોલિસિસના અંતે 2 પાયરુવિક એસિડના મોલેક્યુલ્સ મળશે. અને આના ઉપરાંત યાદ રાખવા પૂરતું રાખો ત્યારે બાકી આખી પ્રોસેસમાં તમને અન્ડરસ્ટેન્ડ થઈ જશે, બરાબર. 2 ATP ના મોલેક્યુલ્સ છે આપણને મળે. સમજો તો 4 મળે છે પણ હાલમાં આપણે નેટ ATP ને યાદ રાખીએ 2 ATP મળે છે, બરાબર. જો અહીંયા પહેલી ઊર્જાની રિક્વાયરમેન્ટ છે ફૂલફિલ. હવે શું થશે તો કે પાયરુવિક એસિડ જે છે એના 2 મેપ છે. પાયરુવિક એસિડ છે એના 2 મેપ છે. એક ઓક્સિજન નથી ત્યારે અને બીજું ઓક્સિજન છે ત્યારે. પહેલા આપણે ઓક્સિજન નથી ત્યારની વાત કરી. ઓકે, આઈ થિંક તમને લોકોને ખબર હોવી જોઈએ કે આપણા શરીરની અંદર બધા જ કોષો છે એમાં કણાભસૂત્ર જ છે એક્સેપ્ટ વન. આપણા બોડીની અંદર એક કોષ છે જેની અંદર કણાભસૂત્ર નથી, જેની અંદર એની પાસે પુષ્કળ પ્રમાણની અંદર ઓક્સિજન છે ને છતાં પણ એ ઓક્સિજનનો ઉપયોગ કરવા માટે સક્ષમ નથી કારણ કે એની અંદર કણાભસૂત્ર નથી. આઈ થિંક તમને આ કોષનું નામ ખબર હોવી જોઈએ જેને આપણે રેડ બ્લડ સેલ RBC કહીએ છીએ. તમને ખબર છે કે RBC પોતે જે છે એ રક્તકોષ છે અને એ રુધિરકોષ તરીકે ઓક્સિજનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું, ટ્રાન્સફર કરવાનું કામ કરે છે. એટલે એક વસ્તુ સમજો કે જેની પાસે ભરપૂર પ્રમાણમાં શુગર છે એ પોતે જ શુગર ખાઈ નથી શકતા, બરાબર. તો અહીંયા આગળ ઓક્સિજન એની પાસે ઘણા બધા વધારે પ્રમાણની અંદર છે પણ છતાં એ ઓક્સિજનનો પોતાના માટે ઉપયોગ કરશે નહીં, બરાબર. એટલે યાદ રાખજો કે RBC જે છે એની અંદર કણાભસૂત્રનો અભાવ હોય છે. એ શું કામ અભાવ હોય છે ને એ બધું ડિસ્કશન આપણે ચેપ્ટર નંબર 18 ની અંદર કરશું, બરાબર. 11 ધોરણમાં આવે છે એની અંદર. ઓકે, તો એની અંદર તમે જુઓ તો આપણું જે રક્તકણ છે એની અંદર કણાભસૂત્ર નથી. કણાભસૂત્ર નથી એટલે ત્યાં આગળ ક્યારેય પણ જારક શોષણની પ્રક્રિયા નથી. હંમેશા રક્તકણ છે એ અજારક શોષણની પ્રક્રિયા વડે ઊર્જા બનાવટની પ્રક્રિયા કરશે કારણ કે એક જગ્યાએ બીજી જગ્યાએ ટ્રાવેલ કરે છે, અલગ અલગ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે એટલે પણ એને ઊર્જાની જરૂરિયાત હોય, બરાબર. તો યાદ રાખજો કે આપણા શરીરની અંદર રક્તકણો જે છે એમની અંદર ક્યારેય જારક શોષણની પ્રક્રિયા નહીં જોવા મળે કારણ કે એમની અંદર કણાભસૂત્ર ગેરહાજર છે, બરાબર. નેક્સ્ટ વાત કરીએ એની આગળ. જો આપણા બોડીની અંદર ઘણીવાર એવું બને કે આપણા શરીરના બધા કોષો છે એમની અંદર ઓક્સિજન પહોંચે છે પણ આપણે જોઈએ તો એક્સરસાઇઝ ને એવું કરીએ ને ત્યારે આપણા બોડીની અંદર બધા જ કોષોને જેટલી ઓક્સિજનની જરૂરિયાત છે એટલી પહોંચે નહીં કારણ કે ખાસ કરીને વાત કરીએ તો સ્નાયુના કોષ, સ્નાયુ કોષ જે છે, બરાબર, એ એક્સરસાઇઝ દરમિયાન સૌથી વધારે કાર્ય કરે છે પણ એને આપણી રોજની ટેવ નથી કે ફેફસા જે છે એટલા બધા વધારે પ્રમાણની અંદર ઓક્સિજન લે, બ્લડની અંદર પોર કરે અને બ્લડ છે ડાયરેક્ટલી પહોંચાડે. એટલે શું થાય તો કે એ પ્રોસેસ દરમિયાન જ્યારે બોડીના કોષો છે એમની પાસે, સ્નાયુ કોષો છે એમની પાસે ઓક્સિજન નથી ત્યારે અજારક શોષણ કરશે. યાદ રાખજો આ જ્યારે શરીરના કોષોને ઓક્સિજન નથી મળતો ત્યારે એ અજારક શ્વસન કરે છે અને અજારક શ્વસનના અંતે લેક્ટિક એસિડ બનાવશે, બરાબર. આ તો આપણે યુકેરિયોટિક ખાસ કરીને મનુષ્યના કોષ માટે વાત કરી કે લેક્ટિક એસિડ બનાવશે પણ જ્યારે તમે એક કોષીય સજીવ તરીકે બેક્ટેરિયા કે એની કોઈની વાત કરો છો કે ફૂગની વાત કરો છો, ફોર એક્ઝામ્પલ ઈસ્ટ, તો એ આલ્કોહોલિક આચરણ કરશે અને કોઈ પણ આલ્કોહોલ સંયોજન છે એ બનાવશે, બરાબર. પણ એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે અજારક શ્વસન દ્વારા જે ઊર્જા મળે છે એકદમ ઓછી ગણી શકીએ આપણે, બહુ નહિવત પ્રમાણની અંદર ઊર્જા મળે છે. ઇન શોર્ટ કહું તો અહીંયા આગળ લગભગ તમને આખી પ્રોસેસના અંતે 2 ATP જેવું બનશે જે આપણા જરૂરિયાત છે એની કરતાં બહુ ઓછા પ્રમાણમાં હશે, બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે બહુ ટાઈમથી ક્રિકેટ નથી રમ્યા અને અચાનક આપણે ક્રિકેટ કે પછી કોઈ પણ
હાઈ કહેવાય ને ઓક્સિજન રિક્વાયરમેન્ટ હોય એવી એક્સરસાઇઝ કેવું કંઈ કરીએ છીએ તો અચાનક આપણને પગની અંદર દુખાવો થાય છે. અડધો કલાક કે એક દિવસ જાય ને એટલે પગની અંદર સતત 2-3 દિવસ સુધી દુખાવો થાય. બેસતી વખતે યાદ આવે કે આપણે ક્રિકેટ રમ્યા હતા એવું કંઈ, બરાબર? તો એ જે છે એ લેક્ટિક એસિડ આપણા શરીરના કોષો છે, સ્નાયુ કોષો છે, એની અંદર બહુ બધા પ્રમાણની અંદર જમા થાય છે, બરાબર? એના કારણે એ પેઇન થાય છે. ધીરે ધીરે કરતા રેગ્યુલર ટાઈમ ટેબલ એમને એમ થઈ જાય તો આપણા બોડીની ઓક્સિજન રિક્વાયરમેન્ટ છે પૂરી થઈ જાય અને લેક્ટિક એસિડ બોડી પર જમા નહીં થાય. એટલે પછી થોડા દિવસો પછી આપણને રેગ્યુલર હેબિટ થઈ જશે અને આપણા પગની અંદર પેઇન નહીં થાય, બરાબર? સ્નાયુની અંદર દુખાવો નહીં થાય. પણ ઇન શોર્ટ કહું તો અજારક શ્વસનના અંતે જે ઉર્જા મળે છે કેવી છે? એકદમ ઓછી છે. પણ જ્યારે આપણા બોડીની અંદર પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે ત્યારે એ પાયરુવિક એસિડ છે ટ્રાન્સફર થઈને કણાભસૂત્રની અંદર આવે છે, બરાબર? અને કણાભસૂત્ર જે છે એને આપણે આપણો પાવર હાઉસ કહીએ છીએ કારણ કે લોટ્સ ઓફ અમાઉન્ટમાં એટીપી ઉત્પન્ન કરીને આપણને આપે છે, બરાબર? તો અહીંયા આગળ ક્રાફ્ટ-શક્રની પ્રક્રિયા થશે તો એ બે પાયરુવિક એસિડને ક્રાફ્ટ-શક્રની અંદર આપણે ટ્રાન્સફર કરશું ત્યારે આપણને પાછા બે એટીપી છે ત્યાંથી મળશે. બે પાયરુવિક એસિડને ટ્રાન્સફર કરશો એટલે બે એટીપી ત્યારે આપણને મળશે. હવે ક્રાફ્ટ-શક્ર જે છે ને બાય પ્રોડક્ટ તરીકે તમે જુઓ ને તો બે ઘટકો મળે છે. એક NADH2 અને FADH2. આ જે છે ને બંને ઇલેક્ટ્રોન કેરિયર્સ એ શું કરે છે તો કે ઇલેક્ટ્રોન જે છે એમને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા માટે મદદરૂપ થાય છે. હવે એના અંતે ઇલેક્ટ્રોન જે છે ટ્રાન્સફર થઈને ક્યાં આવે છે તો કે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ચેઇન જે છે એની અંદર આવે છે. ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ચેઇન છે ત્યાં આગળ અલગ અલગ પ્રકારના ઘટકો આવે છે અને એ ઘટકો છે એની અંદર અલગ અલગ નામ આપે છે. સંકુલ 1 2 3 4 અને 5. આવી રીતે 5 અલગ અલગ સંકુલો છે. વારાફરતી ઇલેક્ટ્રોન જે છે ટ્રાન્સફર થઈને છેલ્લે લાસ્ટમાં ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયાના વડે ઓક્સિજન છે એને સ્વીકારવા માટે આપવામાં આવે છે. એટલે લાસ્ટમાં ઓક્સિજન છે એ આ ઇલેક્ટ્રોન છે ટ્રાન્સફર થઈને આવે છે એને સ્વીકારે છે જેને આપણે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની પ્રોસેસ કહીએ છીએ. જ્યારે અહીંયા આગળ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ જે છે એની અંદરથી ઇલેક્ટ્રોન છે પસાર થાય છે ત્યારે મેક્સિમમ અમાઉન્ટની અંદર આપણને અહીંયા ઉર્જા મળે છે, બરાબર? લગભગ ગણો તો એ 34 એટીપી ની ઉર્જા છે એ આપણને આપે છે, બરાબર? એટલે ઓબ્વિયસલી તમારી પાસે સામે ચાર્ટ છે કે જારક શ્વસન કરતા જારક શ્વસન છે એની અંદર અજારક શ્વસન કરતા બહુ વધારે પ્રમાણની અંદર ઉર્જા પ્રાપ્તિ છે, બરાબર? તો આ જે છે એ તમારો બેઝિક છે કે જેની અંદર તમે અજારક શ્વસન ક્યારે થાય છે, જારક શ્વસન ક્યારે થાય છે, જો અજારક થાય તો શું થાય, જારક થાય તો શું થાય, આ બધો તમારો બેઝિક કોન્સેપ્ટ છે એની આગળ ક્લિયર થશે, બરાબર? નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડાયરેક્ટલી ગ્લાયકોલિસિસની પ્રક્રિયા માટે વાત કરવાના છીએ એટલે કે જારક અને અજારક શ્વસન છેનો કોમન તબક્કો છે એના માટે વાત કરવાની છે. જારક અને અજારકનો કોમન તબક્કો કેમ કીધો તો કે ગ્લાયકોલિસિસ તો થશે પછી એ ડિપેન્ડ કરશે પાયરુવિક એસિડ છે એની પાસે ઓક્સિજન કોષમાં અવેલેબલ છે કે નહીં એના આધારે આપણે ડિસાઈડ કરશું કે અજારક શ્વસનની પ્રક્રિયા થશે કે જારક શ્વસનની પ્રક્રિયા થશે, બરાબર? તો આ જે છે એ આપણો મેઇન ટોપિક હતો કે જે તમારા ચેપ્ટર માટે બેઝ છે અને આ ચેપ્ટરની અંદર તમે આ બેઝમાં રાખીને આગળ બધી પ્રોસેસ છે એને જોવો.